વિદ્યાર્થીઓ આપણે ગણિતનો જ દાખલો છે આ ત્રીજો દાખલો ભણી જો તો tan θ ના છેદમાં 1 cot θ વત્તા cot θ ના છેદમાં 1 tan θ બરાબર 1 વત્તા sec θ ગુણ્યા cosec θ આપણે સાબિત કરવાનું છે જો તો પેલા ડાબી બાજુ લઈ લો tan θ ના છેદમાં 1 cot θ વત્તા cot θ ના છેદમાં 1 tan θ જો હવે કયો તો વિદ્યાર્થી આમાં પહેલા તમને રકમ જોતા શું લાગે છે કઈ રીતે આપણે દાખલો ગણશું તો જોતામાં ડાબી બાજુ આપણે લીધી ડાબી બાજુ જોતા આપણે એલા સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે આમાં કોઈ સીધું નિર્દેશન વપરાતું નથી બરોબર છે છેદ સમાન નથી એટલે લસા લઈને કદાચ આ દાખલો ગણી શકાય પણ લસા લેવા કરતા પહેલા શું કરશું આપણે એને જો tan ને cot માં ડાબી બાજુ છે તો શું કરશું આપણે એને પહેલા sin ને cos માં ફેરવી દઈશું હાલો બોલો તો tan θ ને પહેલા sin cos માં ફેરવી દો બોલો શું આવશે આપણે ખ્યાલ છે tan θ એટલે શું લખશું આપણે sin θ ના છેદમાં cos θ ના છેદમાં 1 cot θ 1 cot θ એટલે આપણે ખબર છે cos θ ના છેદમાં sin θ પ્લસ એ જ રીતે અહીંયા પણ અંશને છેદને sin cos માં ફેરવી દો તો આપણે ખ્યાલ છે cot θ એટલે cos θ ના છેદમાં sin θ બરાબર છેદમાં 1 tan θ એટલે હું લખશું એને 1 tan θ એટલે આપણે ખબર છે sin θ ના છેદમાં cos θ અહીંયા વિદ્યાર્થી આપણે tan અને cot ને sin ને cos માં ફેરવા આમાં ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય ખાસ ધ્યાન રાખો tan θ એટલે sin θ ના છેદમાં cos θ અને cot θ એટલે cos θ ના છેદમાં sin θ આપણે ખબર છે કે tan અને cot એકબીજાના વ્યસ્ત ગુણોત્તરો છે તો tan ની કિંમત કઈ રીતે લખવી sin cos માં અને cot ની કિંમત કઈ રીતે લખવી તમે બરોબર યાદ રાખજો તો આપણે tan આવડતા હોય sin θ ના છેદમાં cos θ તો cot આપણને એનો વ્યસ્ત એટલે cos θ ના છેદમાં sin θ આવડી જાય ખ્યાલ પડ્યો હવે હું કરશું વિદ્યાર્થી જો તો અંશ તો બરાબર છે પણ છેદમાં જો લસા લેવો પડશે તો છેદમાં લસા લઈ લો અંશને નામ રાખ દઉં છું જો sin θ ના છેદમાં cos θ હવે છેદમાં લસા લઈ લો તો શું આવશે જો આપણે ખબર છે sin θ એક સાથે ગુણાય એટલે sin θ cos θ ના છેદમાં sin θ બરાબર ને sin θ cos θ ના છેદમાં sin θ વત્તા અહીંયા અંશ નામ જ રહેશે cos θ ના છેદમાં sin θ પણ છેદમાં જો તો શું કરશું એક સાથે ગુણાશે cos θ sin θ ના છેદમાં cos θ બરાબર છે જોઈ લો ફરી વખત અંશ નામ રહેશે કારણ કે અંશમાં તો અંશને છેદ જ છે પણ છેદમાં જો છેદ સમાન નથી એટલે લસા લેવો પડશે એટલે sin θ એક સાથે ગુણાય એટલે sin θ cos θ ના છેદમાં sin θ પ્લસ અહીં જો તો અહીં cos θ ના છેદમાં sin θ નામ રહેશે પણ અહીં લસા લઈશું એટલે cos θ sin θ ના છેદમાં cos θ બરાબર છે હવે જો આગળ સાદું રૂપ આપો હવે જો આ છેદનો છેદ sin θ અંશમાં જાય જો તો આ છેદનો છેદ આપણે ખબર છે અંશનો છેદ cos θ છેદમાં આવશે એટલે છેદનો છેદ sin θ અંશમાં એટલે sin θ છે આ sin સાથે ગુણાશે એટલે શું થઈ જશે sin વર્ગ θ બરાબર છે છેદનો છેદ જો આ છેદમાં sin θ cos θ છે એનો છેદ sin θ તો છેદનો છેદ sin θ અંશમાં ગયો એટલે અંશમાં sin θ હતા sin θ ગુણ્યા sin θ sin વર્ગ θ આ અંશનો છેદ cos θ છેદમાં જાય અને કોની સાથે ગુણાય sin θ cos θ સાથે એટલે છેદમાં cos θ કૌંસમાં sin θ cos θ પ્લસ જો તો અહીંયા છેદનો છેદ cos θ અંશમાં એટલે cos વર્ગ θ બરાબર છે આમાં પણ એ જ રીતે છેદનો છેદ cos θ અંશમાં એટલે cos θ અંશમાં હતા cos θ ગુણ્યા cos θ cos વર્ગ θ અંશનો છેદ sin θ છેદમાં cos θ sin θ સાથે ગુણાય તો sin θ કૌંસમાં અહીં શું છે જો તો આમાં sin θ cos θ છે આમાં cos θ sin θ છે બરાબર છે જો તો આ રીતનું સાદુરૂપ આપણને મળ્યું ફરી વખત જોઈ લો જો છેદનો છેદ sin θ અંશમાં ગયો એટલે અંશમાં sin વર્ગ θ થઈ ગયા અંશનો છેદ cos θ છેદ સાથે ગુણાઈ ગયો એ રીતે અહીં છેદનો છેદ cos θ અંશમાં ગયો એટલે જો cos વર્ગ θ થઈ ગયું અંશનો છેદ sin θ એ છેદમાં cos θ sin θ સાથે ગુણાઈ ગયો હવે જો હવે ફરી વખત પાસે તો છેદ સમાન નથી તો લસા લેવો પડશે એકના
sin વર્ગ થીટા નો છેદમાં શું છે cos થીટા ગુણ્યા sin થીટા માઈનસ cos થીટા. અહીંયા છેદમાં sin થીટા ગુણ્યા cos થીટા માઈનસ sin થીટા. એક કામ કરીએ, અહીંયા sin થીટા માઈનસ cos થીટા છે તો અહીંયા cos થીટા માઈનસ sin થીટા છે તો બેને છેદ સમાન બનાવી દેજો. તો શું કરશું, આમાં બે ને છે ને હરખા કરી નાખો છે. અહીંયા sin થીટા માઈનસ cos થીટા છે તો અહીંયા cos થીટા માઈનસ sin થીટા છે તો લસા લેવામાં આપણને વાંધો પડશે. તો આ cos થીટા માઈનસ sin થીટા ને sin થીટા માઈનસ cos થીટા આપણે આની જેમ લખી નાખવું છે. તો જો તો કઈ રીતે આવશે, આને પહેલા ને એમ નામ લખી નાખીએ એટલે કે sin વર્ગ થીટા ના છેદમાં cos થીટા ગુણ્યા sin થીટા માઈનસ cos થીટા પ્લસ હવે જો cos વર્ગ થીટા. હવે જો અહીંયા cos થીટા માઈનસ sin થીટા છે એને આપણે sin થીટા માઈનસ cos થીટા લખવું હોય તો શું કરવું પડે, આપણને ખબર છે આગળ માઈનસ વડે ગુણવા પડે. મેં તમને કાલે જ કીધું હતું ને આગળ પણ એક બે દાખલામાં આપણે એવા ભણી ગયા કે આપણને બે પદ આપેલા હોય બરોબર છે અને વચ્ચે માઈનસ નિશાની હોય અને એમાં તમારે ક્રમમાં ફેરફાર કરવો એટલે બીજા પદને પહેલું લેવું અને પહેલા પદને બીજું લેવું તો આગળ માઈનસ વડે ગુણવું પડે. ઈ કઈ રીતે ઈ પણ મેં તમને ઉદાહરણ સાથે શીખવાડ્યું હતું. દાખલા તરીકે માની લો આ cos થીટા માઈનસ sin થીટા છે બરાબર છે. હવે એમાં આપણે sin થીટા પહેલો જોતું છે અને cos થીટા પછી જોતું છે. શું કરવાનું, કારણ કે લસા લેવામાં હેલું પડે બરાબર છે. અહીંયા પહેલા sin વર્ગ થીટા ના છેદમાં sin થીટા માઈનસ cos થીટા છે તો આને પણ sin થીટા માઈનસ cos થીટા બનાવવું છે તો આમાં sin થીટા ને તમે પહેલા લો જો અને cos થીટા ને પછી લો તો આમ લખાય. તો પણ આ sin થીટા માઈનસ cos થીટા ની જેમ નથી બનતું તો એમાંથી માઈનસ કોમન લઈ લો તો sin થીટા માઈનસ cos થીટા બની જાય. તો એમાંથી માઈનસ કોમન લઈ લો તો શું થાય, માઈનસ હતા એ પ્લસ અને પ્લસ હતા એ માઈનસ થઈ જાય છે. તો એક કામ કરો, અહીંયા આપણે માઈનસ વડે ગુણ દઈએ આગળ બરાબર છે અને અહીંયા sin થીટા માઈનસ cos થીટા. તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આપણે બે પદ આપેલા હોય વચ્ચે માઈનસ નિશાની હોય અને આપણે ક્રમમાં ફેરફાર કરવો હોય એટલે કે બીજા પદને પહેલા લખવું હોય પહેલા પદને બીજું લખવું હોય તો આગળ માઈનસ વડે ગુણી નાખવાની કૌંસને. એટલે કૌંસને અહીંયા માઈનસ નથી લખ્યું, sin થીટા ને આગળ ને માઈનસ લખ્યા. અને જો અહીંયા તમારે સીધું લખવું હોય તો લખી શકો, લખતો નથી નકર ઘણા વિદ્યાર્થીઓ સીધું જ ફેરફાર કરી નાખે. આ cos થીટા માઈનસ sin થીટા અને sin થીટા માઈનસ cos થીટા લખે, આગળ માઈનસ વડે ગુણે એટલે માઈનસ પ્લસ નો એ ગુણાકાર શું થઈ જાય સીધા અહીંયા માઈનસ પણ લખી શકો પ્લસ ની જગ્યાએ. પણ મેં પહેલા અહીંયા આખા પદની આગળ માઈનસ લખ્યા છે બરાબર. પછી આગળના સ્ટેપમાં આપણે લઈ લઈશું. હવે જો સમાન થઈ ગયા sin થીટા માઈનસ cos થીટા કોણ સમાન મળી ગયો અને બીજું વધારાનું દશાંશ કોણ આવશે cos થીટા ગુણ્યા sin થીટા. આ માઈનસ ને આપણે પ્લસ માઈનસ અને માઈનસ લઈ લીધું તો લસા કેટલા આવશે જો તો cos થીટા ગુણ્યા sin થીટા અને કૌંસમાં sin થીટા માઈનસ cos થીટા એટલો લસા આવશે બરાબર છે. આ બેના છેદ સમાન નથી તો આપણે છેદ સમાન બનાવવા પડશે. તો લસા કેટલો આવશે જો તો cos થીટા ગુણ્યા sin થીટા ગુણ્યા બે કૌંસ તો સમાન મળી ગયા sin થીટા માઈનસ cos થીટા. હવે જો પહેલા અપૂર્ણાંકમાં છેદમાં cos થીટા ગુણ્યા sin થીટા માઈનસ cos થીટા છે કોણ નથી, આમાં લસામાંથી આ બે છે તો sin થીટા નથી તો છેદને sin થીટા વડે ગુણશું તો આપણે લખી નાખ્યા. તો અંશને પણ sin થીટા વડે ગુણવા પડશે તો અંશમાં sin વર્ગ થીટા હતા તો શું થઈ જાય sin થીટા વડે ગુણો તો આપણને ખબર છે sin વર્ગ થીટા ને આપણે sin થીટા વડે ગુણશું તો sin ઘન થીટા થઈ જાય. અને અહીંયા જો વિદ્યાર્થી પ્લસ માઈનસ નો ગુણાકાર લઈ લેશું માઈનસ અને એ જ રીતે અહીં cos વર્ગ થીટા ના છેદમાં sin થીટા ગુણ્યા sin થીટા માઈનસ cos થીટા હતા પણ નથી અહીંયા cos થીટા નથી અહીંયા છેદમાં તો છેદને cos થીટા વડે ગુણશું એટલે અંશને પણ cos થીટા વડે ગુણવા પડશે. એટલે અંશમાં શું થઈ ગયા cos ઘન થીટા જોઈ લો. એટલે આપણે અંશમાં મળી ગયું sin ઘન થીટા માઈનસ cos ઘન થીટા ના છેદમાં તો લસા cos થીટા ગુણ્યા sin થીટા કૌંસમાં sin થીટા માઈનસ cos થીટા. હવે વિદ્યાર્થી આ sin ઘન થીટા માઈનસ cos ઘન થીટા ને આપણે અવયવ પાડવા પડશે બરાબર છે. આપણે નાના ધોરણમાં ભણ્યા હતા તમને યાદ હોય તો 8મા ધોરણમાં 9મા ધોરણમાં આપણે તમને પડ્યું અહીંયા a ઘન માઈનસ b ઘન છે જો કારણ કે આ પહેલું પદ છે ને sin થીટા નો ઘન છે a તરીકે sin થીટા લઈ લો અને b તરીકે cos થીટા લઈ લો તો a ઘન માઈનસ b ઘન સૂત્ર તમને યાદ હોય તો મેં તમને કીધું તો 9મા ધોરણમાં તમે 8મા ધોરણમાં ભણ્યા બે પદ આપેલા હોય બે પદ પૂર્ણ ઘન હોય વચ્ચે માઈનસ કે પ્લસ આમાં ગમે તે નિશાની હાલે પ્લસ હોય તોય સૂત્ર છે અને માઈનસ હોય તોય સૂત્ર છે તમને ખ્યાલ હોય તો. પહેલા આમાં બે કૌંસમાં એના અવયવ પડે તમને ખબર હોય તો એક દ્વિપદીમાં અને એક ત્રિપદીમાં તો પહેલા કૌંસમાં શું એના અવયવ પડતા હતા તો કે પહેલા કૌંસમાં b નું ઘનમૂળ a ઘનનું ઘનમૂળ a b ઘનનું ઘનમૂળ b બરાબર છે. એટલે કે a ઘન માઈનસ b ઘન હોય જો બે પદ આપેલા હોય
ઘન હોય આમાં વચ્ચે માઈનસ હોય તો અવયવ પડે પ્લસ નું પણ સૂત્ર છે આપણી પાસે એટલે પહેલા કૌંસમાં 2 નું ઘનમૂળ એટલે a ઘનનું ઘનમૂળ a માઈનસ હોય માઈનસ પછી પ્લસ હોય તો શું કરે આપણે પ્લસ અને b ઘનનું ઘનમૂળ b બીજા કૌંસમાં કઈ રીતે અવયવ પડે તો કે પહેલા પદનો વર્ગ ખબર છે એનો વર્ગ પછી વિરુદ્ધ દિશાની માઈનસ હોય તો પ્લસ મધ્યમાં 2 નો ગુણાકાર a ગુણ્યા b ને છેલ્લે અંતિમ પદનો વર્ગ લ્યો તો આપણે આ a ઘન માઈનસ b ઘનનું જે સૂત્ર હતું એના આધારે અહીંયા અવયવ પાડવાના છે જોઈ લો ઘણી વખત તમને કદાચ ભૂલી ગયા તો તમે આ દાખલા ઉપર લખી લીધું એટલે ગમે ત્યારે તમે આ દાખલો જોતા હોય તો તમને અહીંયા sin ઘન થીટા માઈનસ cos ઘન થીટા ના કઈ રીતે અવયવ પાડ્યા બરાબર છે એ જોવો તો તરત તમને યાદ આવી જાય કે ભાઈ 9મા ધોરણમાં અથવા 8મા ધોરણમાં જે આપણે અવયવનું સૂત્ર ભણ્યા હતા a ઘન માઈનસ b ઘન ના અવયવ કઈ રીતે પાડવા બરાબર છે એમાં તો આ સૂત્ર પ્રમાણે અવયવ આપણે એના પાડવાના છે તો a ઘન માઈનસ b ઘન ખબર પડી ગઈ પહેલા કૌંસમાં 2 નું ઘનનું a ઘનનું a b ઘનનું b વચ્ચે માઈનસ તો માઈનસ બીજા કૌંસમાં કઈ રીતે પહેલા પદનો વર્ગ પછી વિરુદ્ધની નિશાની ખબર હોય તો આમાં તમને અહીં માઈનસ હોય તો અહીં પ્લસ આવે અને અહીં દાખલા તરીકે વચ્ચે પ્લસ હોત તો અહીં પ્લસ હોત તો અહીં શું આવે વિરુદ્ધ નિશાનીમાં માઈનસ અને મધ્યમાં 2 નો ગુણાકાર જો ઘણી વખત વિદ્યાર્થી 2 ગુણ્યા 2 નો ગુણાકાર કરે આમાં 2 ગુણ્યા 2 નો ગુણાકાર નહીં આવે પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની મધ્યમાં 2 નો ગુણાકાર છેલ્લે અંતિમ પદનો વર્ગ હવે એ પ્રમાણે અવયવ પડ્યો sin ઘન થીટા માઈનસ cos ઘન થીટા ના જો તો પહેલા કૌંસમાં શું આવશે a માઈનસ b એટલે કે પહેલા પદનું ઘનમૂળ sin ઘન થીટા નું ઘનમૂળ કેટલું તો કે sin થીટા માઈનસ આ માઈનસ cos ઘન થીટા નું ઘનમૂળ cos થીટા હું સીધું જ લખી નાખું છું a ઘન માઈનસ b ઘન આવ્યું પહેલા કૌંસમાં a માઈનસ b બીજા કૌંસમાં શું છે તો પહેલા પદનો વર્ગ તો પહેલું પદ કોણ છે આમાં sin થીટા તો sin વર્ગ થીટા પણ બરાબર છે પછી વિરુદ્ધ દિશાની આ માઈનસ છે તો કેવા આવશે પ્લસ a ગુણ્યા b જો 2 નો લખાઈ દે આમાં ઓલું a પ્લસ b નો વર્ગ ને a માઈનસ b ના વર્ગના પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એ રીતે લખતા એ રીતે નહીં આવે આમાં પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની લખી માઈનસ પ્લસ મધ્યમાં 2 નો ગુણાકાર જો a ગુણ્યા b એટલે અહીં પહેલું પદ sin થીટા અને બીજું પદ cos થીટા એનો ગુણાકાર અને છેલ્લે શું આવશે છેલ્લા પદનો વર્ગ b વર્ગ એટલે cos વર્ગ થીટા હવે છેદમાં શું છે જો તો cos થીટા ગુણ્યા sin થીટા કૌંસમાં sin થીટા માઈનસ cos થીટા હવે આમાં સાદુરૂપ એટલો આપી તો જો જો આપણે તરત ખ્યાલ આવી sin થીટા માઈનસ cos થીટા અને sin થીટા માઈનસ cos થીટા સમાન છે એ જતા રહેશે બરાબર છે ભેજા હું જોવો તો sin વર્ગ થીટા વત્તા sin થીટા cos થીટા વત્તા cos વર્ગ થીટા ના છેદમાં cos થીટા sin થીટા જો sin વર્ગ થીટા વત્તા sin થીટા cos થીટા વત્તા cos વર્ગ થીટા ના છેદમાં cos થીટા sin થીટા જગ્યા નથી તો અહીંયા આગળ લખું છું નીચે જગ્યા નથી એટલે તમારે આમ સીધો દાખલો કરવાનો છે જગ્યા નથી એટલે સામે લખું છું જો આપણે આવું પૂછ્યું આગળ આપણે જવાબ હું લાવવાનો છે જો જવાબને હવે ખાસ તમે ધ્યાનમાં રાખજો sin વર્ગ થીટા વત્તા sin થીટા cos થીટા વત્તા cos વર્ગ થીટા ના છેદમાં cos થીટા ગુણ્યા sin થીટા હવે આનો આગળ એક સાદુરૂપ આપો કે આપણે જવાબ સુધી પહોંચી શકીએ તો અહીં આપણે ખ્યાલ પડે છે કે અહીં sin વર્ગ થીટા અહીં એક જોતું છે જો તો અહીં આપણે જવાબમાં એક જોતા છે તો sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 લખી શકાય તો હું sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 લખી નાખું વત્તા વધારાનું શું થયું બચ્યું sin થીટા ગુણ્યા cos થીટા છેદમાં શું છે cos થીટા ગુણ્યા sin થીટા લ્યો ખ્યાલ પડ્યો કે એક જોતા છે સાબિત કરો તો એક અહીં sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા નિત્ય સમ છે એની બરાબર 1 લખી શકાય એટલે એની બે ની કિંમત b નો વર્ગનો સરવાળો 1 લખી નાખ્યો વત્તા sin થીટા ગુણ્યા cos થીટા છેદમાં cos થીટા ગુણ્યા sin ખરેખર આ જવાબ આવી ગયો 1 વત્તા sin થીટા ગુણ્યા cos થીટા છેદમાં cos થીટા ગુણ્યા sin થીટા ઘણી વખત આપણે દાખલો છે ને એટલે સુધી પણ સાબિત કરવાનું કે પણ જો અહીંયા આ જવાબ આપેલો નથી તો આવા ઘણા આપણે દાખલા ભણી ગયા કે ભાઈ આ રીતના સ્ટેપ આવે તો એની મદદથી આપણે કઈ રીતે જવાબ લાવવો બોલો કયો તમે વિચારો ઝડપથી તમારી રીતે કે આપણે આ મળ્યું છે 1 વત્તા sin થીટા ગુણ્યા cos થીટા ના છેદમાં cos થીટા ગુણ્યા sin થીટા એમાંથી 1 વત્તા sec થીટા ગુણ્યા cosec થીટા જવાબ કઈ રીતે લાવવો વિચારો તમારી રીતે તો આપણે અહીં 1 વત્તા sec થીટા ગુણ્યા cosec થીટા તો જો આપણે તરત તમને ખ્યાલ આવી ગયો છે કાળજીવાળા વિદ્યાર્થીને કે ભાઈ આમાં આપણે આ બે ને છેદ આપી દો cos થીટા ગુણ્યા sin થીટા તો શું થાય જો
cos થીટા ગુણ્યા sin થીટા વત્તા બરાબર એક ને છેદ આપ્યો તો એટલે sin થીટા ગુણ્યા cos થીટા એના પણ છેદ આપી દો sin થીટા ગુણ્યા cos થીટા આગળ સાદુરૂપ આપો જો તો 1/cos થીટા એટલે શું થઈ જાય sec થીટા મળી જાય અને 1/sin થીટા એટલે શું થાય cosec થીટા એટલે 1/cos થીટા ગુણ્યા sin થીટા એટલે sec થીટા ગુણ્યા cosec થીટા મળી ગયું 1/cos થીટા એટલે sec થીટા અને 1/sin થીટા એટલે cosec થીટા આપણે ખબર છે sin અને cos ના વ્યસ્ત sec અને cosec મળી જાય વત્તા જો તો sin થીટા ગુણ્યા cos થીટા ના છેદમાં sin થીટા ગુણ્યા cos થીટા સરખા ભાગ્યા એટલે આપણે ખબર છે એનું સૂત્ર મળી જાય વત્તા 1 મળી ગયો જો તો જવાબ કે અહીંયા 1 sec થીટા ગુણ્યા cosec થીટા ને આપણે શું આવ્યું sec થીટા ગુણ્યા cosec થીટા વત્તા 1 બે વખત થાય ને બરાબર એટલે લખી નાખો એક ને પહેલા લખી નાખો સરવાળામાં આપણે ખબર છે ક્રમને મહત્વ નથી 1 sec થીટા ગુણ્યા cosec થીટા બરાબર કઈ બાજુ મળી ગઈ જો તો જમણી બાજુ મળી ગઈ નીચે લખી નાખો આમ કરી આમ રકમ બરાબર 1 sec થીટા ગુણ્યા cosec થીટા સાબિત થાય છે જો તો વિદ્યાર્થીઓ આ દાખલો પાઠ્યપુસ્તકમાં આપેલો છે બરાબર ને ખૂબ અગત્યનો દાખલો છે આ વેરી આઈએમપી દાખલો છે એટલે તમે એને કાળજીથી યાદ કરજો તો દાખલા બીજું કોઈ કાઈ યાદ રાખવાનું નથી ખાલી પહેલા હું કરશું અહીંયા રકમ આપણે tan અને cot માં આપી છે જવાબ sec અને cosec માં જોતો છે પહેલા એને sin cos માં ફેરવી દો બરાબર છે પછી એનો આગળ છેદમાં લસા લેવો પડશે છેદમાં લસા લઈ લો સાદુરૂપ આપી દો આ રીતનું સાદુરૂપ તમને મળી ગયું પછી આપણે પાછો લસા લેવાનો થાય છે કેમ કે બેયના છેદ જુદા જુદા છે હવે માટે અહીંયા પહેલા કોષમાં જોતા અહીંયા પહેલા અપૂર્ણાંકમાં છેદમાં sin થીટા માઈનસ cos થીટા છે બીજામાં cos થીટા માઈનસ sin થીટા છે તો એને બેયને હરખા બનાવી દેવો પડે કાં તો પહેલાને cos થીટા માઈનસ sin થીટા કરો કાં બીજાને sin થીટા માઈનસ cos થીટા કરો તો આપણે sin થીટા માઈનસ cos થીટા બીજાને કેમ લખીએ sin થીટા પહેલા લો cos થીટા ને પછી લખીએ તો આપણને ખબર છે કે બે આપણે સંખ્યા આપેલી હોય વચ્ચે માઈનસ નિશાની હોય એના જો આપણે ક્રમમાં ફેરફાર કરીએ તો આગળ માઈનસ વડે ગુણવો પડે તો sin થીટા પહેલા લખ્યા cos થીટા પછી લખ્યા આગળ માઈનસ વડે ગુણ્યા અને સીધો અહીં માઈનસ પ્લસ નો ગુણાકાર સીધા પણ તમે માઈનસ લખી શકો પછી આપણે લસા લઈ લીધો cos થીટા ગુણ્યા sin થીટા માઈનસ cos થીટા તો પહેલા આપણને છેદમાં cos થીટા ગુણ્યા sin થીટા માઈનસ cos થીટા હતા sin થીટા નો હતા તો છેદને sin થીટા વડે ગુણ્યા અંશને પણ sin થીટા વડે ગુણ્યા અંશમાં થઈ sin ઘન થીટા બીજા પણ છેદમાં sin થીટા ગુણ્યા sin થીટા માઈનસ cos થીટા હતા કોણ નહોતા તો કે cos થીટા નહોતા તો છેદને cos થીટા વડે ગુણ્યા તો અંશને પણ cos થીટા વડે ગુણવો પડે એટલે જો તો આપણે આ રીતનું સ્વરૂપ મળી ગયું sin ઘન થીટા માઈનસ cos ઘન થીટા ના છેદમાં cos થીટા ગુણ્યા sin થીટા કૌંસમાં sin થીટા માઈનસ cos થીટા હવે જો હવે આ ખરેખર જવાબ આવી ગયો પણ આવો જવાબ તો આપણે આમાં માંગ્યો નથી તો શું કરશું તો a ઘન sin ઘન થીટા માઈનસ cos ઘન થીટા ના અવયવ પાડવા પડે એ કઈ રીતે તો મેં તો તમને સૂત્ર યાદ કરાવ્યું 9મા ધોરણનું a ઘન માઈનસ b ઘન ની રીતે આપણે અવયવ પડ્યા પહેલા કૌંસમાં પહેલા પદનું ઘનમૂળ મધ્યમ વચ્ચેનું પદ માઈનસ તો માઈનસ બીજા પદનું ઘનમૂળ બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની માઈનસ હોય તો પ્લસ અહીં પ્લસ હોય તો શું આવે માઈનસ આવે પણ અહીં માઈનસ હોય તો પ્લસ મધ્યમાં બે નો ગુણાકાર 1 ગુણ્યા 2 અને છેલ્લા પદનો વર્ગ એ રીતે સાદુરૂપ આપ્યું તો sin થીટા માઈનસ cos થીટા જતા રહ્યા વજ્યા sin થીટા વત્તા sin થીટા ગુણ્યા cos થીટા વત્તા cos થીટા આમાં કે sin થીટા વત્તા cos થીટા નિત્ય સમ છે એની બરાબર લઈ લીધું એટલે હું જો 1 વત્તા અહીંયા sin થીટા cos થીટા ના છેદમાં cos થીટા ગુણ્યા sin થીટા ઘણી વખત તમને અહીં સુધી પણ દાખલો પૂછે આ જવાબ આવી ગયો પણ આવો જવાબ અહીંયા આપેલો નથી આપણને તો sec અને cosec માં માંગ્યું તો આપણને તરત ખબર પડી જાય કે અંશમાં બે પદ છે છેદમાં એક પદ છે તો બેને જો છેદ આપી દો બરાબર છે તો અહીં બેને છેદ આપ્યો ઘણી વખત આ રીતે હોય તો આપણે એને છેદને એક વખત લખીને અંશના આપણે કેટલી 1 sin થીટા cos થીટા અહીં બેને છેદ આપી દીધો એટલે એકના છેદમાં cos થીટા એટલે sec થીટા મળી ગયા અને એકના છેદમાં sin થીટા એટલે cosec થીટા હરખા ભાઈ હરખા થાય મળી ગઈ જમણી બાજુ જોવો તો નીચે લખો તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ અને આમ કરીને રકમ બરાબર 1 sec થીટા ગુણ્યા cosec થીટા સાબિત થાય છે તો વિદ્યાર્થી આ દાખલો બહુ અગત્યનો છે જૂના ગણિતમાં બોર્ડમાં પૂછાઈ ગયો છે નવા ગણિતમાં છેલ્લા 2 વર્ષમાં પૂછાણો નથી પણ પરીક્ષા માટે બહુ અગત્યનો દાખલો છે એટલે તમે કાળજીથી તૈયાર કરશો